જો કઈ તો ઓ હોય વાહ ઠંડે હોય ઓ હે હું પડી ગયું તો બધા હારે ત્યાં જો આવી જાવ લું હોય તો જમીન જમીન બધા વયા ગયા છે હે આમ થઈ લે આવે જો એ ગામ જાય છે આશીષભાઈ હાલીને આવે છે જો આપણે આવી ગયા છે દુકાનેથી ઘરે પેલા ગયા હતા સમાજે ત્યાંથી પછી અહીંયા આવ્યા છે કેરી આવી છે મારા મામા ત્યાંથી બોક્સ થઈ છે અત્યારે ગુંદાની કેરી બેની મારા બા ગયા હતા તો લઈ આવ્યા ત્યાંથી યુગભાઈ આપણી જગ્યાએ આજે યુગભાઈએ કામ કર્યું છે સમાજે આપણે દુકાને રજા નથી એટલે આપણે નતા રહ્યા એની જગ્યાએ યુગભાઈ આપણી જગ્યા લઈ લીધી છે હારથિયામાં ટૂંકમાં જ્યાં પીરસવાનું એવું બધું કામ હોય એમાં યુગભાઈ આપણી જગ્યાએ હતા મમ્મી જમીન આવતી રહી હતી જો યુગભાઈ તો જો ડોન નંબર 1 બની ગયા એ જ કહું આજ કામ કરીએ હોય તો ડોન નંબર 1 બની ગયા છે બાકી એ જ કહું છું તો આપણી જગ્યા યુગભાઈ લઈ લીધી છે એટલે આપણે ક્યારેક નહીં હોય તો યુગભાઈ હારથિયાનું એટલે કે ત્યાં ટૂંકમાં પીરસવાનું એ બધું કામ હોય યુગભાઈ આપણી જગ્યા હચવી લે તો આપણે રજા રાખવાની એવું ટેન્શન હોય જાય રાખશો જ આપણે પણ આ તો એમ ક્યારેક નહીં હોય ક્યાંક ઇમરજન્સી ક્યાંક ગયા આવીશું તો આપણી જગ્યાએ યુગભાઈ કામ કરી નાખશે આપણે આપણા માટે લઈએ એવા નાસ્તો આ બે તો જમીએ એવા છે હા તો એટલે હું પફ લઈ આવ્યો બીજું કાંઈ નથી લઈ આવ્યો બાપા સોડા સાચી વાત છે ને આ જો જમ્યું નથી તો પેટ કેટલું જો માપે એટલે આજ કાંઈ લીધું નથી પછી આપણે કંઈક લેવું ને તો પછી પાછું માને એમ આજ જમ્યું નથી તો આખો દિવસ મજા આવશે એટલે આજ હવે એવું ખોટું જમવાનું બધું બંધ પપ ખોટું જ કહેવાય જો આજે ઓછું જમવું છે હવે ઓછું જમવું છે એટલે ઉપાધિ ને સાચી મારે મારા ખોરાક પ્રમાણે મારે ખાવું પડે પેટ પ્રમાણે ઓલાવને કે કેટલા ખાય મારા કરતા વધુ એને એક જ ફાઈન નથી આપણે ઓછું ખાય તો મને એ થાય ખાવા મારે કેટલું કર્યું મારે કેટલું કર્યું એ આ સિંગલ બોડીના બધા બોલો આપણે ભેગું મારે કોઈ દી છાઈસ ને એવું ઓછું હોય તો હું ક્યાં પીવું છું નથી જ પીતો એ બધા કેટલી કેટલી તો મારે તો હા વધી જાય મારે સારું સારું વાંધો ને મૂકો મને ભૂખ લાગી છે નવો નાસ્તો આપણે જમીન થઈ ગયા છે કમ્પ્લીટ યુગભાઈ બે ગામની ચક્કર મારવા જાય છે અમે યુગભાઈ જાય એમ લેતા આવીએ હાલો યુગભાઈ દુકાને જવાનું છે તડકો તો જો ભાઈને યુગભાઈ સમાજે જરાય નતો લાગતો અહીં કેવો તડકો લાગે છે પાછા આવી ગયા છે અમે યુગભાઈ બે દુકાનેથી ઘરે ગરમી થઈ ગયા સમાજે કેવું હતું જમવાનું હોય તો 8 વાગે જમ્યા હું મજા આવી ગઈ બધાને એમ ને ઓલા કહેતા હતા કે 4 વાગે જમવાનું રહેતું હતું કે અહીંયા જો અહીંયા ગરમી થાય અહીંયા કેટલી ઘડી હતા ગરમી નામ નહોતું જરાક મસ્તીનો ફોન આવતો હતો આપણે આવી ગયા છે પાછા ઘરે ડબલા કાઢવાનું ચાલુ કરી દીધું છે કુલરમાં નાખવા માટે તો સવારમાં પંખો બંધ થઈ ગયો હતો કુલરનો અત્યારે પાછો ચેક કર્યો તો કમ્પ્લીટ છે નથી વાંધો રિપેરિંગ કરવું પડે જો ડબલા નાખવાનું ચાલુ કરી દીધું છે અત્યારે હા મૂકા ફૂલ ઠંડા થઈ ગયા છે
યુગભાઈ કંઈક દેખાડે છે, તારું કામ કરી નાખ. યુગભાઈની ગિફ્ટ આવી છે, મામાએ લઈ દીધી છે. જો કાર લઈ દીધી છે, કાર. યુગભાઈ પહેલો નંબર આવ્યો ને તો એટલે મામા એને કાર લઈ દીધી છે. જો એક નંબર છો, બાકી દેખાય અલગ જ પ્રકારની છે. આયા શું છે? હા જો કેમેરા જેવું, કેમેરા જેવું. પાણી આમ ભરીને પછી આમાં નાખીએ ને અને જો રિમોટ નું આ બટન દબાવીએ ને તો આમાં હે ને પાછળથી હે ને ધુવાણો નીકળે અને ધુવાણો હે ને એવો ઠંડો હોય ને કેમને ચાલુ કરું. હા તો જોઈએ તો ખરા ભરી આમાં કેવું છે ઈ. વાર લાગશે. તો યુગભાઈ જો આમાંથી પાણી ભરે છે. એ બાયને જાતો તો કામ ભલે. હા હાલે. હવે ક્યાં નાખવાનું? જો આમાં નાખવાનું છે કે પાણી. જો હવે પછી ભરાઈ ગયું. હા જરીક જ છે યુગભાઈ, એમ કંઈ એવડું મોટું છે ને અમે. હવે જોઈએ છે યુગભાઈ ધોવાણા કાઢે એમ ગાડી કરે છે. કેવી ધોવાણા કાઢે છે જોઈએ આગળ યુગભાઈનો કમાલ કેવો છે એ. ઓ હોય લાઈટ બંધ કરતો જો કહી દો. ઓ હોય વાહ ઠંડે હોય હો કરી દે. ચાલુ લાઈટ કરી દે, ચાલુ લાઈટ કરી દે પહેલાં. ક્યાં? એટલે હા આ તો બરફ જેવું ઠંડુ હોય. તો યુગભાઈની ગાર પણ એમ આવી છે ભાઈ, મામાએ લઈ દીધી છે ગદનાની. જો હાલીને તો દેખાડ, ખબર પડે અમને. હા ચાલુ રાખ. જો ધોવાણા કાઢી જાય. જો ભાઈ મસ્તીની કાર લઈ આવ્યા છે, અલગ પ્રકારની. કાંઈ જો પગમાં સડે છે તો ધોવાણા કાઢે. આ કાર લીધી છે ભાઈના મામાએ, એનો પહેલો નંબર સ્કૂલમાં આવ્યો એટલા માટે. એટલે રમકડું લઈ દીધું છે યુગભાઈને. હજી ગયા નથી, બપોરની વાત છે. જો આ બધા જો સ્વયંસેવકો બધા સમાજ